ગોપીઓને શરમ આવે છે, પણ અંતે લાજ ત્યજી અને વસ્ત્રો લઈને ધારણ કર્યા છે. ગોપીઓને ભગવાન કૃષ્ણે કીધું, હે ગોપીઓ, તમે વ્રત તો કરો છો પણ નિર્વસ્ત્ર સ્નાન કરો છો, આ દોષ છે. શાસ્ત્રો કહે છે કે નદી, જે પવિત્ર નદીઓ, આમ તો ક્યાંય પણ સ્નાન કરવું હોય ને તો વસ્ત્ર વગર સ્નાન ન થાય. શરીર ઉપર થોડાક વસ્ત્રો હોવા જોઈએ, નિર્વસ્ત્ર સ્નાન ન થાય. અને તમે તો નિર્વસ્ત્ર થઈને સ્નાન કરો છો તો તમને આ વ્રતનું ફળ નહીં મળે. એટલા માટે મેં આ વસ્ત્ર લીધા. વસ્ત્રાની લીલા છે ને, આમાં જે કામી હોય ને કામ દેખાય, પણ અહીંયા ગોપીઓ અને ભગવાન કૃષ્ણમાં કોઈ ભેદ નથી. મેં અગાઉ પણ કીધું હતું કે આપણે ગંગાજીમાંથી કદાચ પાણીનો ઘડો ભરી લઈએ તો એ માટલાનું જે જળ છે, ગંગાજળ કહેવાય, એને ફરીથી ગંગાજળમાં મળવું હોય તો માટલા રૂપી જે આવરણ છે ને તોડવું પડે. જ્યાં સુધી લાજ છૂટે નહીં, શરમ છૂટે નહીં, ત્યાં સુધી ભગવાન મળે નહીં. મીરાબાઈ એ લાજ છોડી પગે ઘુંઘરું બાંધીને મીરા નાચ્યા હતા. લાજ શરમ સબ છૂટી, બધી જ લાજ ને શરમ છોડી મૂકી. રાજ રાણી હતા તો પગે ઘૂઘરા બાંધી અને માં મીરા મેવાડમાં નાચ્યા હતા. જ્યારે આવી લાજ તજાઈ જાય, લોકો શું કહે છે, ચાર માણસો શું કહે છે, જ્યાં સુધી આવી શરમ છે ને ત્યાં સુધી તકલીફ છે. પણ ભગવાનના ભક્તોએ આ શરમ છોડવી પડે તો જ ભગવાન પ્રાપ્ત થાય. અને પછી તો કદાચ રાણો ઝેર આપે ને, ઝેર પી જાય તો એને કાંઈ ન થાય. પણ જ્યાં સુધી આવી શરમ છે ને ત્યાં સુધી ભગવાન પ્રાપ્ત થતા નથી. ગોપીઓએ પણ આ રીતે આજે શરમ છોડી અને હવે ભગવાને વિચાર કર્યો કે હવે આ ગોપીઓ પર મારે કૃપા કરવી પડે. એક વખત ગોવાળો ભૂખ્યા થયા. ભગવાન કૃષ્ણને કીધું કે લાલા, આપણે જે કઈ હતું એ તો ખાઈ ગયા, ભૂખ લાગી, શું કરવું? તો કે અહીંયા વનમાં નજીક જ બ્રાહ્મણો યજ્ઞ કરે, જાઓ એની પાસે તમે ખાવાનું માંગો. ગોવાળો બધા ગયા ત્યાં અને કીધું કે અમને કંઈક ખાવાનું આપો. ઊંટ ધરાયો છે. બ્રાહ્મણોને ભોજન કરી તૃપ્ત કર્યા છે. ગાયોને પણ લીલું ઘાસ અને નવું અનાજ ખવડાવીને તૃપ્ત કરી છે. ગાયોનું પૂજન કર્યું છે. ભગવાને કીધું કે આ ગોવર્ધનને પહેલા સ્નાન કરાવવું પડે. ભગવાનની પૂજા કરીએ એમ આની પૂજા કરાવવી પડે. એટલે બધા ગોવાળો ને કીધું કે તમે યમુનાજીનું જળ લઈ અને ગોવર્ધનને સ્નાન કરાવો. બધા જ ગોવાળો માટલા ભરી ભરી અને ગોવર્ધન ઉપર જઈ અને રેડે છે. પણ હવે નાના એવા માટલાનું જળ કઈ રીતે ગોવર્ધને સ્નાન કરાવ્યું? ભગવાને પોતાના મનથી માનસી ગંગા ઉત્પન્ન કરી અને માનસી ગંગા દ્વારા ગોવર્ધનજીને સ્નાન કરાવ્યું છે. દૂધ, દહીં વગેરેથી પણ ભગવાને ગોવર્ધનનું સ્નાન કરાવ્યું છે. એક સ્વરૂપે તેઓ ગોવાળ સાથે રહ્યા અને એક સ્વરૂપે તેઓ ગોવર્ધનમાં પ્રવેશી ગયા છે. અને ભગવાન નીચે આવી બધા ગોવાળોને કીધું કે જો તમારા ઇન્દ્રને તમે ક્યારે જોયો છે, એને જમતા જોયો છે? આ ગોવર્ધનની સામે બધી સામગ્રી મૂકો, એ તમારી સામે જ આરોગી જશે. બધા જ ગોવાળોએ પોતાની સામગ્રી, પકવાન જે હતા એ લઈને મૂક્યા. ગોવર્ધન તરત જ સ્વરૂપે ભગવાન એમાં પ્રવેશ થયેલા હતા ને એને બધા જ સામગ્રીઓને ગ્રહણ કરીને સ્વીકારી લીધી. બધા જ ગોવાળો આનંદિત થયા અને નાચવા લાગ્યા છે. આમ ગોવર્ધનની પૂજા કરી પછી બધા જ ગોવાળોએ ભગવાન ગિરી ગોવર્ધનની પરિક્રમા કરી છે. હજી પણ ગિરી પરિક્રમાની એ પ્રથા શરૂ છે. તમે ગિરી ગોવર્ધનની પરિક્રમા કરવા હજી પણ જાઓ છો, પણ એની શરૂઆત ભગવાન કૃષ્ણે કરી છે.
ગિરિરાજની પ્રદક્ષિણા કરી અને ગિરિરાજને નમસ્કાર કર્યા છે. ભગવાને ગોપીઓને પણ કીધું તમે પણ પૂજા કરો. બધી ગોપીઓ આવી અને ગોવર્ધનને સાચા મોતીડે વધાવવા લાગી છે. સુંદર પુષ્પોની માળા ચડાવવા લાગી છે. ભગવાન કૃષ્ણ સ્વયં ગોવર્ધન રૂપે બધું સ્વીકારવા લાગ્યા છે. બધાએ ગોવર્ધનની પૂજા કરી અને પ્રદક્ષિણા કરી. ભોજન સામગ્રી જે લાવ્યા હતા એ ગોઠવી હતી. ભગવાન સ્વયં ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા રોગવા લાગ્યા છે. એટલે બધા જ બ્રજવાસીઓ ખૂબ આનંદિત થયા. આખો દિવસ રોકાયા, રાત પડી ગઈ. બધાએ ત્યાં ગિરિ ગોવર્ધનની તળેટીમાં જ રાતવાસ કર્યો છે. ઇન્દ્રએ આ બધું જોયું અને પોતાની પૂજા બંધ થઈ ગઈ છે એટલે પર્વતની પૂજા થઈ એટલે એને ક્રોધ ચડ્યો. વાચાલંબાલિકમ સ્તબ્ધમગ્નમ પંડિતમાનિનમ, કે એ વાચાળ બાળક પોતાને મૂર્ખને જ્ઞાની માની રહ્યો છે. આવું વિચાર ઇન્દ્ર ક્રોધિત થઈ અને સાવર્તક મેઘોને લઈને આવ્યો છે અને આજ્ઞા આપી કે આ ગોકુળને આ કોઈ જળમાં ડુબાડી દો. સાવર્તક મેઘો વરસવા લાગ્યા છે. સમગ્ર હાહાકાર થવા લાગ્યો છે. બધા જ ગોવાળો પૂજાવા લાગ્યા. સમગ્ર જે પૃથ્વી છે જળમાં ગરક થવા લાગી છે. કડાકા અને ભડાકા થવા લાગ્યા છે. મુશળધાર વરસાદ શરૂ થયો છે. બધું જ તણાવવા લાગ્યું છે. જે ગાડાઓ ને બધું જે જળમગ્ન બની ગયું છે. સમગ્ર સૃષ્ટિ જળમગ્ન બની ગઈ. બધા ડૂબવા લાગ્યા. ત્યારે વિચારવા લાગ્યા કે હવે શું કરું. બધા જ દોડી અને ભગવાન કૃષ્ણના શરણમાં આવ્યા કે ત્રાહિમામ, આનાથી બચાવો. ત્યારે ભગવાન કહે કે તમે ડરોમાં, જેની પૂજા કરી છે એ જ આપણને બચાવશે. હાલો આપણે ગિરિ ગોવર્ધનની પાસે જઈએ. બધા ગિરિ ગોવર્ધન પાસે ગયા. ભગવાન કૃષ્ણે કીધું તમે હાથ લગાડો. હાથ લગાડતાની સાથે જ ભગવાને પોતાના હાથમાં ગિરિ ગોવર્ધનને લઈ લીધો. ભગવાન ગિરિ ગોવર્ધનની જે એક કદલી આંગળી ગોવર્ધનને ધારણ કર્યું છે અને કીધું બધા તમે આવી જાઓ. અને બધા જ ગોવાળો ગોવર્ધનની નીચે આવી ગયા છે. ગાયો ગોવાળો બધા જ ગોવર્ધનની નીચે ઉભા રહી ગયા છે. ગોવાળોએ વિચાર્યું કે કાનાને વજન લાગશે. પોતાના લાકડીની ટેકાઓથી એ ટેકા આપવા લાગ્યા છે. પણ ગોવાળોને એમ થયું કે અમે ત્યાં ગોવર્ધનને ઊંચો કરીને ઊભા છીએ. ભગવાને પોતાનું બળ થોડું ઘટાડ્યું ને ત્યાં તો લાકડીઓ ભાંગી ગઈ અને ગોવર્ધન નીચો આવવા લાગ્યો. તરત જ બધા ગોવાળોને સમજાણું કે આ તો ભગવાનની લીલા છે. ભગવાને તરત જ ગિરિ ગોવર્ધનને ફરીથી તકલી આંગળીએ ધારણ કરી લીધો છે. 7 દિવસ સુધી ઇન્દ્રએ મુશળધાર વર્ષા કરી સકળું બ્રજમંડળ છે જળમાં ગરક થઈ ગયું છે. પણ આ ગોવાળોને કાંઈ થયું નથી. ભગવાન બલરામ સ્વયં શેષ રૂપે ફરતા વેટળાઈ ગયા છે. જળનું ટીપું એક પણ કોઈ ગોવાળોને સ્પર્શ કરી શક્યું નથી. ખૂબ જળ વરસાયું. આખરે સાવર્તક મેઘો ઠાક્યા છે. ઇન્દ્ર પણ ઠાક્યો છે. સાવર્તક મેઘોનું જળ ખતમ થઈ ગયું. ખૂબ વરસાદ થયો. પણ બધા જ ગોવાળોને ભગવાને આ રીતે બચાવી લીધા છે. ઇન્દ્રને પોતાની ભૂલ સમજાણી છે. ભગવાને તરત જ બલરામજીને પોતાના મૂળ સ્વરૂપમાં આવવાનું કહ્યું. બલરામજી મૂળ સ્વરૂપમાં આવ્યા. ભગવાને દ્રષ્ટિ માત્ર કરી તો સમગ્ર જે બ્રજમંડળ જળથી ગરક થઈ ગયું હતું ને ફરીથી હતું એવું ને એવું થઈ ગયું. ભગવાને તરત જ પોતાના હાથ ઉપર ગિરિ ગોવર્ધનને ધારણ કર્યો હતો. એને મૂળ સ્થાને પધરાયો. અત્યાર સુધી ભગવાન કૃષ્ણ કૃષ્ણ હતા પણ હવે કહેવાયા બોલો કે ગોવર્ધન ધારી ભગવાન કી જય. ભગવાન ગોવર્ધન ધારી કહેવાયા. આ રીતે ગોવર્ધન ધારણ કરી ભગવાન કૃષ્ણ ગિરિધારી બન્યા છે. બધા જ ગોવાળો રાજી થયા કે ગમે એવો વરસાદ થયો તો આપણને કાંઈ થયું નહીં. ભગવાન કૃષ્ણ કે એટલે તો હું તમને કહું છું. આ બાજુ ઇન્દ્રને પોતાની ભૂલ સમજાણી કે ભગવાનની માફી માંગુ પણ હવે ક્યાં મોઢે જાઉં. ઇન્દ્રને સમજાણું કે આ તો સાક્ષાત નારાયણ હતા. એટલે ઇન્દ્રએ વિચાર્યું કે ભગવાન છે એ ગાયોને આપવો પ્રેમી છે. એટલે કામધેનુ ગાયને આગળ કરે છે અને એના પાછળ પાછળ ઇન્દ્ર આવ્યો છે ને સ્તુતિ કરવા લાગ્યો છે.
विशुद्ध सत्वं तव धाम शान्तम् तपोमयं ध्वस्तरजस्तमस्कम् मायामयोऽयं गुणसम्प्रभावो न विद्यते ग्रहणानुबन्ध पिता गुरुस्त्वं जगतामधीशो दुरत्ययकाल उपातदण्ड हिताय स्वेच्छातनुभिः समीहसे मानं विदं जगदीश मानिना। આમ સ્તુતિ કરી કામધેનુ ગાયે ભગવાન ઉપર પોતાના દૂધનો અભિષેક કર્યો છે. ઐરાવત હાથીએ પોતાને સુંડ વડે યમુનાજીનું જળ લઈ ભગવાન ઉપર એનો અભિષેક કર્યો છે અને આકાશ ગંગાના જળનો અભિષેક કર્યો છે. એ સમયે નારદ અને તુમરુ વિદ્યાધરો સિદ્ધ ગંધર્વો વગેરે આવી પહોંચ્યા છે અને હરિના યશ ગાવા લાગ્યા છે. દેવતાઓએ પુષ્પ વૃષ્ટિ કરી છે. દેવાંગનાઓ નૃત્ય કરવા લાગી છે. વિદ્યાધરો છે શંખનાદ કરવા લાગ્યા છે. મૃદંગ વગેરે વાદ્યો વગાડવા લાગ્યા છે. કિન્નરો ભગવાનનું ગુણગાન કરવા લાગ્યા છે. ચારણો ભાટો પણ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા અને ભગવાનનું એક નવું નામ આપ્યું. બોલો ગોવિંદ ભગવાન કી. આ રીતે ભગવાન ગોવિંદની ગિર ગોવર્ધનની પૂજા કરી સ્તુતિ કરી બધા સ્વર્ગ ગયા. તો આવું આપણે પણ બધા ગિર ગોવર્ધનની પૂજા કરી આરતી કરી અને છૂટા પડીએ. તું એક બાર આજા गिरिराज के चरण में, एक बार आजा गिरिराज के चरण ओ दिल में बसा कर तेरी मूर्ति उतारूं मैं गिरधर तेरी आरती। दिल में बसा कर तेरी मूर्ति उतारूं मैं गिरधर तेरी आरती। उतारूं मैं गिरधर तेरी आरती। तदा वसंतम हृदयारविंदे भवं भवानी गिरिराज धरिणे प्रभु तुम्हारी चरण राग प्रभु तुम्हारे
પાછા હાથમાં ફૂલ ને ચોખા રાખી તમારા કુળદેવી માતાજીનું મહાદેવી શિવાય સત્તમ નમઃ નમઃ પ્રકૃતે ભદ્રાય નિયતાય પ્રણતાસ્મતા આત્મન કુલદેવી મુમાય દેવી નમો નમઃ ધ્યાનાર્થે આહ્વાનાર્થે ગંધાક્ષતબુદ્વાણીમ સમર્પયામિ દોષભૂતાનિ ત્રિપાદસ્યામૃતં દેવી ત્રિપાદોતુદે દુર્ગપાદોસી આવહુનસ્તો વિખમ ગ્રામ શાસનાન્યભિ તતો વિરાડદાય વિરાજોતિ પુરુગજદાતુ ત્રિદુષાદ ઓમ હિમતો પુરાહ ભગવાનને પગ ધોઈ દીધા, અર્ઘ્ય આપ્યો, સ્નાન કરાવ્યો, પછી પંચામૃતથી સ્નાન કરાવવાનું, પાંચ ચમચી ચડાવવાની, પંચ નદિયા સરસ્વતી સ્ત્રોતધા સરસ્વતી વંદદાસો દેશે ભવત સરિતા પય ઘૃતમ ચૈવ મધુષ શર્કરાયુતમ પંચામૃતમ યા નિત્યમ. માતાજી ઉપર 5 ચમચી બેન ભવત સરિતા મિલિત પંચામૃત પછી 2 ચમચી આત્મનીય જલમ સમર્પયામિ. ગંધોદકુદવસ્તં સ્નાનમ મહાદ્વામ ગંધર્વાકરમ દ્વામ ગણપતિ દ્વામો ફલે સ્વમો રાજા વિદ્વાન મુચ્યતઃ. ગંધોદક નહીં પાણી એક ચમચી ચડાવજો. તીર્થોદક સ્નાનમ સમર્પયામિ. તીર્થોદક જ્ઞાનાંતેન કેવલાત્મનીય જલમ સમર્પયામિ. ગજાનનમ ભૂત ગણાધિસેવિતમ ગપેત જમ્બો ફલચારુ ભક્ષણા ઉમાસુતમ શોક વિનાશકારકમ નમામિ વિઘ્નેશ્વર પાદ પંકજમ ગમ ગણપતિ નમો નમઃ. આત્મન કુલદેવી મુમાય દેવી નમો નમઃ. પ્રાર્થના પૂર્વક નમસ્કાર. એક ચમચીથી ડાબા હાથથી જમણો હાથ ધોઈ નાખવાનો. હસ્ત પ્રક્ષાલ્યમ પ્રણમ્યમ સરસાદેવમ ગૌરીપુત્ર વિનાયકમ ભગદાવાસમાયુગાવાર્ધસિદ્ધાય વર્ધમમ વક્રતુંડાંધ એકદંત દ્વિતીયક્રમ તૃતીયમ કૃષ્ણગલગુણ ભવધરમ મંજવામ ષષ્ઠમ વિકટમેવ સપ્તમ વિકરાજેન્દ્ર ધૂમવર્ણમ તથાઠમમ નવમ એકાદશો ગણપતિ દ્વાદશીતાની નામાની ત્રિસંજય પઠેરનજમ નિગ્રમ વયમ દસ્ય સર્વસિદ્ધિકરમ પરમ વિદ્યાર્થી લભતે વિદ્યા ધનાર્થે લભતે ધનમ પુત્રાર્થે લભતે પુત્રમ મોક્ષાર્થે લભતે ગતિમ જપેત ગણપતિ સ્તોત્ર ષડવિર્માસમ ફલમ લભેત સંવત્સરેણ સિદ્ધિ નાત્ર સંશય. શુદ્ધવાલા સર્વશુદ્ધવાલા મણિવાલ સાશિના. તમે લોટી લઈ લ્યો બેન માતા. ગત દિનાર્થ પરિત્ના પરાયણે સર્વસાતે રે દેવી નારાયણી નમો અસ્તુતે ભૂર્ભુવ સ્વઃ. માતાજીને ફૂલથી સાફ કરી દો. હરિ ઓમ શુદ્ધવાલા શુદ્ધવાલા. 2 પાકડી મૂકી એક માતાજી આગળ મૂકી દેવાનો, એક ગણપતિ દાદા. ઓમ શિવજીને એક ચંદનનો ચાંદલો કરજો, કંકુનો ન કરજો. બરાબર. નાગેન્દ્ર હરાય ત્રિલોચનાય વસમંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ મકારાય નમઃ શિવાય. બ્રહ્મા મુરારી સ્ત્રીપુરંતકારી બ્રહ્મા મુરારી સ્ત્રીપુરંતકારી ભાનુષસે ભૂમે સુતા બુધાસ્ય ગુરુ. સર્વે દેવી દેવતાભ્યો નમો નમઃ. આધાર શક્તિ નમો નમઃ. હરિ ઓમ વિશ્વાનિ દેવ સવેદુરધુરિતાનિ પરાશુભા. ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. હરિ ઓમ સદગુરુ પરમાત્માને નમો. રામચંદ્ર પરમાત્માને નમઃ. બાલકૃષ્ણ પરમાત્માને નમઃ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ. રણરંગધીરમ રાધેવ નેત્રમ રઘુનાથ વંશમ કારુણ્ય રૂપમ જગન્નાથ દેવાસ્થાનિ ધર્માણિ પ્રથમન્યાસન્નાદે હરાકમ મહિમાના ચંદ્રત્ર પૂર્વે સજ્જાઃ સંતિ દેવાનાના સુગંધિ પુષ્પાણિ જાગૃત ભવાની પુષ્પાંજલિ પ્રદાનેન દેહ મે વાંચિતમ વલમ મહા. પરમાત્માને કહેવાનું, અમારા કુટુંબને પરિવારને સારી વિદ્યા આપજો. વિદ્યા બુદ્ધિ ધન ઐશ્વર્ય પુત્ર પુત્રાદિ સંપદા પુષ્પાંજલિ પ્રદાનેન દેહ મે વાંચિતમ વલમ મહા. આવાય સ્થાપિત દેવતાનામ ચરણ કમલ મધ્યેના મંત્ર પુષ્પાંજલિ દેવા. પગે લાગી મૂકી જવાનું. નિધનો દેવા શંખ ચક્ર ગદાધર
अक्षय पुंडरीकाक्ष पितृमोक्ष वृदो भव बोलो पितृनारायण भगवान की जय। हरि ओम આપણે યાદ કરી અને ચડાવી દેવાનો હરિ ઓમ મહાનાદિ નિધનો દેવા જંગત કરગદાધરક્ષય પુંડરીકાક્ષ પિતૃ મોક્ષ વૃદો ભવા વિશ્વાનિ દેવધવિતુર દુરિતાનિ પરાજુવા યદ્વદ્રંદન આસુવા ચાંદલો કરી દેવાનો ચોખા લગાડી દેવાનો ઉપર વાસની ખોટીને हरि ओम विश्वाकारान् नमस्करोमि हरि ओम विश्वानि देव सवितुर दुरितानि पराशुभा यद्वद्रंदन आशुवा પરમાત્માને પ્રાર્થના કરવાની કે અમારા આ કોઈ પણ પિતૃ હોય બધા પિતૃઓનો મોક્ષ થાય એવી ભગવાનને પ્રાર્થના કરવાની અરે હિ કન્યદ્ભુતં ભાયમ સર્વસાનોદનાદ્રવિદેદાવાન સમયમાદો જાંતિપુરગઃ બાદો સવિસ્વા ભૂતાનિ સ્વાદસ્યા પ્રતંદે વિત્રિભાદ ઉદુતે સ્પૃગબાદો છે આ ભવતુના તતો વિખમ ગ્રામ સાનને વિદતો વિરાડદાત વિરાજોતિ પુરગતદાતુરે પુજાત ભવ વિમતો પુરાદમ નંબરિક ભુજન પુરખન જાતમગ્રતઃ તેન દેવાય સંસજ્જારિક સત્પુરખમેવકા દેવા જગન્મતં વસંતો જાસિદાજ્યમ ક્રિકમૈત્માસરતમિદુતાય કન્વરતે સત્સવિનાકિતા દેવતંદનોનમન જગ્નમય જંત દેવાસાનિ ધર્માણિ પ્રથમન્યાસન્નાદેહનાગમ વૈમાનઃ સચંદ્રદ્રપુરવય સત્યાઃ સંતિ દેવાનાં સુગંધિ પુષ્પાણિ ચ કલત ભવાની ચ પુષ્પાંજલિ પ્રદાનિનઃ દેમે વાંચિतं ફલં માં ભૂર્ભુવઃ સ્વઃ વિષ્ણુ પરમાત્માને નમો નમઃ શાલિગ્રામ પરમાત્મા સ્વરૂપ વિષ્ણુ પરમાત્માને નમો નમઃ એકતંત્રેણ મંત્રેણ અમૃતાભિષેકઃ અસ્તુ અમૃતાભિષેકઃ વર્ણેન વધિગોન સમાનાયો પ્રમોકી કલશ દેવતાભ્યો નમો નમઃ વરુણ દેવતાભ્યો નમો નમઃ ન્યાસે જાઠ આસવા આવય સ્વામિ દેવતાનામ સરકવલ મધ્યેન મંત્રમ સમાજલિમ સમર્પયામિ વિદુરદુરિતા નિબરાજુવા યદ્વદ્રંદન આસવા ચંદનમ સમર્પયામિ નંદકોટિ નમસ્કારાન નમસ્કરોમિ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારિકાધીશ કી જય ભાગવત ભગવાન કી જય પગે લગી આપણે આરતી કરી લી બરાબર કોઈને પ્રદક્ષિણા કરી ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા કામણ ગારા કાન કામણ બહુ કીધા વલ કામણ બહુ મોહન જોરે લીધા ઓમ જય કાના કાળા નંદ કસુદા ઘેર વૈકુટ ઉદાર્યું વાલે વૈકુટ ઉતારું કાલે અમરદન કેદા કાલે અમરદન કેદા ગાયો ને ચારી ઓમ જય કાના કાળા ગુણ તણો તુજ પાર કે મેં નહીં આવે પ્રભુ કે મેં નહીં આવે નિત્ય નિત્ય વેદ પુકારે નિત્ય નિત્ય વેદ પુકારે પુનિત ગુણ ગાવે ઓમ જય કાના કાળા કચલિયા ગળી ગોવર્ધન તોળ્યો કાળા કરપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર ધારમ ઉદગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભગવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ સર્વમંગલાય તનો હરિ સર્વમંગલ માંગલ્યે શિવે
દેવાની સપ્ત જન્માંતર્ગતાની સતાની સર્વાણા પુષ્પ જે આરતીમાં પડ્યા છે એ લઈ લો. આરતી પછી ઉતારી લેવાના, ભગવાનના ચરણમાં પધરાવી દેવાના. પુષ્પે નદી આવાય સ્થાપિત દેવતાભ્યો નમો નમઃ. ભાગવત ભગવાનને આપી દેવાની. આપણે ત્યાં પૂજા કરેલી છે ત્યાં બધા ભગવાનને આરતી આપી દેવાની. આવાય સ્થાપિત દેવતાભ્યો નમો નમઃ. દત્તિપાલ દેવતાભ્યો નમો નમઃ. આરતી નીચે મૂકી બે હાથ દબાવી તમારે આરતી લઈ લેવાની. સ્વ આરોગ્ય પ્રાપ્તિ અર્થેના સ્વ આત્મા ચક્ષુર્ભે વંદનમ. એક ચમચીથી હાથ ધોઈ નાખવાનો. હસ્તમ કી જય, ભાગવત ભગવાન કી જય, રામચંદ્ર ભગવાન કી જય, ગંગા મહારાણી કી જય, अपने अपने गुरु महाराज की जय, अपने अपने माता पिता की जय. नमः पार्वती पते हर हर महादेव. वासुदेवाय हरे वासुदेवाय, वासुदेवाय हरे वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय.
तावर सर्वज्ञ तुम जानत जन मन का भक्ति विमल वर दीजिए कृपा सिंधु सुखदाम। जय जय श्री राधिका जय जय नंद कुमार जय जय गोपी गोप सब ममूर करो विहार। आए हनुमंत विराजे कथा कहो मति अनुसार प्रेम सहित गादी धरो पधारिए पवन कुमार। बोलो श्री द्वारिकाधीश की जय बाल कृष्ण लाल की जय श्याम सुंदर यमने महारानी की जय वल्लभाधीश की जय। जय जगदम्बा मोहमाय मात की जय श्री मोगल मात की जय मेलड़ी मात की जय सूर्य नारायण भगवान की जय पितृ नारायण देव की जय भागवत भगवान की जय भागीरथी गंगे मात की जय हनुमान जी महाराज की जय। સૌને જય શ્રી કૃષ્ણ જય માતાજી। આવો આજનું આ દિવ્ય અને ઉત્તમ સત્ર શરૂ કરીએ। કાલે આપણે ગોવર્ધન ઉત્સવ કર્યો હતો, ગોવર્ધન પૂજા કરી હતી। ગોવર્ધન ની પૂજા દ્વારા ભગવાને કહ્યું છે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ। બધું જ છોડી અને તું મારા એક શરણમાં આવી જા। અહં ત્વા મોક્ષયિષ્યામિ મા શુચ। ગોપ ગોવાળોને બધાને ભગવાને એવું કીધું કે આપણે ઇન્દ્રની નહીં પણ ગોવર્ધનની પૂજા કરવાની। અને ગોવર્ધનની પૂજા કરીને ઇન્દ્રનો કોપ આવ્યો, ક્રોધ આવ્યો, એ સહન કરવા પણ ભગવાને શું કીધું મામેકમ શરણમ વ્રજ, મારા શરણમાં આવી જાઓ। અને ભગવાનના શરણમાં બધા ગયા એટલે બધા જ સુખી થયા। આપણે ભૂલ એ જ કરીએ છીએ કે આપણે પેલા બધે ભટકી જઈએ છીએ કે ભાઈ આ ભાઈ મને મદદ કરશે ને આ વ્યક્તિ મને સહારો આપશે ને, એવું આપણે સંસારમાં પેલા સહારા ગોતીએ, પછી ક્યાંય મેલ ન પડે છેલ્લે કે ભગવાન કરે સાચું। તો સીધું જ વિચારો કે ભગવાન છે એ મારું હારું જ કરશે। અને ગોવર્ધન લીલાનો બીજો સંદેશ એ છે કે અભિમાન કોઈનું રહેતું નથી। ઇન્દ્રને એમ અભિમાન થઈ ગયું હતું કે હું વરસાદ વરસાવું છું, હું વરસાદનો રાજા છું। ભગવાને એનો એ અભિમાન, એનો એ અહંકાર ઓગાળવા માટે જ આ લીલા કરી। ભગવાનને છે ને અહંકાર બિલકુલ નથી કરતો, અને અહંકારના નાશ માટે જ ભગવાને આ ગોવર્ધન લીલા કરી। અને ત્રીજું, ગોવર્ધન લીલા દ્વારા ભગવાન એ બતાવે, ગો કેતા ગાય અને વર્ધન એટલે વધારવી, ગાયોની સેવા એ જ આનો મુખ્ય ઉદ્દેશ છે। મેં અગાઉ કીધું હતું ને કે ભગવાન કૃષ્ણએ અવતાર જ ગૌ સેવા માટે લીધો હતો। ગૌ સેવા થવી જોઈએ એ સંદેશ લઈને જ ભગવાન આવ્યા। બીજી બધી વાતો પછીની, પણ ભગવાન શ્રી કૃષ્ણ જ્યાં સુધી બ્રજમાં રહ્યા ત્યાં સુધી એમણે
ક્યારે પગમાં પાવડીઓ નથી પહેરી, ચપ્પલ નથી પહેર્યા. કેમ? તો કે મારી ગૌ માતાઓ જ્યાં ખુલ્લા પગે હાલતી હોય તો હું કેમ એમાં પાવડીઓ પહેરીશું? ભગવાન ખુલ્લા પગે વ્રજમાં ભેમા છે, એટલે તો ભક્તો હજી પણ વ્રજ રજમાં આળોટે છે કે ત્યાં ભગવાનના ચરણો સાક્ષાત એ રજમાં ચાલેલા છે. હજી પણ એ દિવ્ય ભગવાનના જે પ્રમાણો છે એ રજમાં રહેલા છે, એટલે જ ભક્તો હજી વ્રજ રજમાં આળોટે છે. ભગવાનની દિવ્ય અનુભૂતિ હજી પણ ત્યાં થાય છે. તો આ રીતે ભગવાને ઇન્દ્રને હરાવ્યો છે. ઇન્દ્રએ ભગવાનની સ્તુતિ કરી અને ભગવાનનું નવું નામ ગોવિંદ પાડ્યું છે. આગળ હવે વરુણની મુક્તિની કથા આવે છે. વરુણની કથા આવે છે કે નંદ બાવાએ કાર્તિક સુદ એકાદશીનો ઉપવાસ કર્યો છે. ભગવાનની પૂજા કરી અને પૂજામાં એને ખબર રહી નહીં, રાત્રિના સમયે જ સ્નાન કરવા યમુના જળમાં પ્રવેશ કર્યો છે. નંદ બાવાને એમ થઈ ગયું સવાર પડી ગઈ છે, પણ હજી સવાર પડ્યું નહોતું, રાત્રિનો જ સમય હતો અને નંદ બાબા વરુણ ના અપરાધી થયા છે. કેમ? તો કે રાત્રે જળ જંપી જાય, રાત્રે નદીમાં સ્નાન ન થાય, વરુણનો દોષ લાગે. નંદ બાબાએ ભૂલથી યમુનાજીમાં પ્રવેશ કર્યો, એટલે વરુણના સેવકો નંદ બાબાને પકડીને લઈ ગયા છે. સવાર થયું, નંદ બાબા ક્યાંય દેખાયા નહીં, એટલે સવે શ્રી કૃષ્ણને બલરામને વાત કરી છે. કૃષ્ણ તરત જ ભગવાન હતા એટલે જાણી ગયા કે વરુણ લોકમાં નંદ બાબા છે, એટલે સીધા જ ભગવાન વરુણ લોકમાં ગયા છે. વરુણ દેવે ભગવાન કૃષ્ણને જોયા એટલે ઉઠી એમનું સ્વાગત કર્યું છે. મહાપૂજા કરી, પ્રાર્થના કરી કે હે પ્રભુ, આજે આપના દર્શનથી મારો જન્મ સફળ થઈ ગયો છે. હે પૂર્ણ પુરુષોત્તમ, હું આપને નમસ્કાર કરું છું. મમાપ્યનુગ્રહં કૃષ્ણ કરતુ મહર્ષ શેષદિક ગોવિંદ નિમતામેશ પિતા તે પિતૃવત્સ. કે પિતાના ઉપર પ્રેમ રાખનારા અહીં આવશો એ મને ખબર હતી. આપ આપણા પિતાને લઈ જાઓ. વરુણે શ્રી કૃષ્ણને પ્રસન્ન કર્યા. પિતાને લઈને શ્રી કૃષ્ણ યમુના કિનારે આવ્યા છે. નંદજીએ વરુણ લોકમાં ભગવાન કૃષ્ણને જે સન્માન મળ્યું તે જોયું અને વરુણદેવ ભગવાન કૃષ્ણના ચરણમાં વંદન કરે છે, નમી નમીને પ્રણામ કરે છે. જોઈ તેમને ખૂબ આશ્ચર્ય થયું છે. તેમણે ગોવાળિયાઓને વિગતથી બધી વાત કરી, એટલે બધા જ વનવાસીઓ જાણી ગયા કે આ તો સાક્ષાત પરમાત્મા છે. કોઈના મનમાં રજ પણ શંકા રહી નથી. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં એ વાત બધાને સમજાઈ ગઈ છે. ભગવાન કૃષ્ણના મિત્રો ગોવાળિયાઓએ કીધું, કાના તું જો પરમાત્મા છે એ વાત તો અમે જાણી ગયા, પણ હવે તારું વૈકુંઠ કેવું છે એ તો મને બતાવ, એ અમારે બધાને જોવું છે. ભગવાન કૃષ્ણએ કીધું કે એમાં શું, તમારો સંકલ્પ છે, મિત્રની વાત મારે માનવી જ પડે. તમે મારા કૃપા પાત્ર છો. આમ વિચારી ભગવાને ગોવાળોને બ્રહ્મધરામાં પહોંચાડ્યા. ગોવાળોએ વૈકુંઠના દર્શન કરાવ્યા છે. તેવું બધું ભૂલીને તન્મય થઈ ગયા. પછી ભગવાને સમાધિ દિશા પૂર્ણ કરી વૃદ્ધાન દિશામાં લાવ્યા છે. નંદ વગેરે
ગોવાળો વૈકુંઠ લોકના દર્શન પામી પરમાનંદથી પૂર્ણ બન્યા છે. કોની ઈ તમને ખબર છે? તો કે ખબર નથી. તો કે કોકથી પૂછજો તમારા વર છે ને તમને ઈ ખબર નથી કે કોની ખોપડીઓ પહેરે છે. આમ કઈ નારેથી તો વયા ગયા. આ બાજુમાં પાર્વતી રીસાણા છે અને ઘરમાં ઘરધણી રિહાણા એટલે ખબર તો પડે, ઠામડા ખખડવા માંડે, ધોકા વધારે પછડાય, લુગડા ફાટી જાય એટલા ધોકા પછડે, મોઢું ફૂલેલું રહે. ભોળાનાથને જો આજ કાંઈક છે કે દેવી શું છે, તો કે તમારે એને વાત જ ન હોય, તમે કાંઈ કહેતા જ નથી, આંખું બંધ કરીને તપ કરવા વયા જાઓ, બેઠા રહો. અને કાં અહીંયા બેઠા હોય તો સમાધિમાં બેઠા હોય, અમારે કાંઈ વાત કરવી નહીં, ચીત કરવી નહીં, અમને કાંઈ કહેવું નહીં. તો કે કયો ને હું તમે પૂછો એનો જવાબ આપું. તો કે એક વાત પૂછું કે આ ગળામાં ખોપડીઓ કોની છે? ભોળાનાથ કે નારદજી આવ્યા લાગે છે. નારદજી આવ્યા હતા કે હા કામ એના જ હોય. તરત જ બોલાવ્યા નારદજીને. આ શું કર્યું છે કે મને એમ થયું કે લાવો તમને આ જણાવીએ. હવે તમે કયો. ભોળાનાથ કહે કે આ ખોપડીઓ છે ને દેવી બીજા કોઈને નથી, તમારી જ. મારી? તો કે હા, તમારા એટલા જન્મ થઈ ગયા છે, વારે વારે તમે અવતાર લ્યો છો, દર વખતે તમારો અવતાર પૂર્ણ થાય એટલે તમારી ખોપડી લઈને હું ગળામાં પહેરું છું. તો કે તમારી? તો કે હું તો અજન્મા છું, હું તો અમર છું, હું મરું નહીં, હું તો નિરાકાર છું, મૃત્યુ જય છું, મેં મૃત્યુને જીતી લીધું છે એટલે મારું મૃત્યુ ન હોય. પણ દેવી તમારે વારે વારે જન્મ લેવા પડે એટલે દર વખતે જે તમારી ખોપડી હોય ને એ તમે મને પ્રિય છો એટલે તમારી ખોપડી હું પહેરી લઉં. તો કે મારે અમર કરવું હોય, બનવું હોય તો શું કરવું પડે? તો કે તમારે અમર કથા સાંભળવી પડે. માં પાર્વતી કહી તો મારી અમર કથા સાંભળવી, મારે આ વારે વારે ખોપડી તમને આપવી, પછી એટલો બધો વજન વધી જાય કે તમે ઉપાડી નહીં શકો, એટલે હવે મારે અમર થવું છે. ભોળાનાથ કે દેવી આ અમર કથા જેવી તેવી નથી અને જેને તેને કહેવાય એવી નથી, વચ્ચે તમારે હોકારો આપતો રહેવાનો તો હું તમને અમર કથા કહું. જો તમે અમર કથામાં ચૂકી ગયા કે તમને નિંદર આવી ગઈ તો હું કથા બંધ કરી દઈશ, મૂકી દઈશ, કથા પૂરી નહીં થાય. કાંઈ વાંધો નહીં, હું સતત હોકારો આપતી રહીશ. માં પાર્વતી કહે. ભોળાનાથે એક તાળી પાડી, ત્યાં સમગ્ર જે કૈલાસ ઉપરના જીવો હતા ને બધા અદૃશ્ય થઈ ગયા. બીજી તાળી લગાડી તો જમીન ઉપર જેટલા જીવો હતા બધા અને લતા વેલતાની બધા જળ થઈ ગયા. અને ત્રીજી તાળી પડી એટલે આકાશમાં જે પંખીઓ હતા ને બધા અદૃશ્ય થયા. એવામાં એક પોપટી હતી, એ ગર્ભવતી હતી. એ જ સમયે એને ઈંડું મૂક્યું, ઈંડું મૂકીને અદૃશ્ય થઈ ગઈ. હવે ઈંડા ઉપર આ કઈ વાત અસર થઈ ગઈ. ઈંડું સીધું જ પડ્યું માં પાર્વતીના ખોળામાં. પણ માં પાર્વતીને કથા સાંભળવાની એટલી ઉન્મત્તતા હતી કે એને ખ્યાલ ન રહ્યો કે ખોળામાં ઈંડું પડ્યું છે, પોપટનું ઈંડું. ભોળાનાથે આંખો બંધ કરી અને કીધું કે દેવી હવે હું કથાની શરૂઆત કરું છું. આ કથા સતત શરૂ રહેશે, ઊભી નહીં રહે. આમાં ક્યાંય વચ્ચે પૂરો નહીં આવે, તમારે હોકારો આપતો રહેવાનો છે. ભલે નાથ, કરું શરૂ. ભોળાનાથે આંખો બંધ કરીને કથા કહેવાનું શરૂ કર્યું છે. એક દિવસ, બે દિવસ, 3 દિવસ, 4 દિવસ થયા ત્યાં તો માં પાર્વતીને હવે સ્ત્રી સ્વભાવને કારણે આળસ આવવા લાગી, થોડા થોડા ઝોકા આવવા લાગ્યા, પણ છતાંય સાબત થઈ હોકાર આપતા રહી. આ બાજુ જે ઈંડું હતું પોપટનું એ પણ આ કથા સાંભળે અને માં જગદંબાના ખોળામાં જે પડ્યું હોય ઈ તો તરત જ સેવાઈ જાય ને. ઈંડું 4 દી જ્યાં ને ત્યાં તો એમાંથી બચ્ચું નીકળ્યું બહાર. 5મો દિવસ થયો ને મહા જગદંબાને ઝોલા આવવા લાગ્યા છે, પણ આ જે બચ્ચું છે ને એ હોકારો આપે છે.
7 દિવસ પૂરા થયા અને આ ભાગવત કથા, અમર કથા એટલે બીજું કાંઈ નહીં, આ ભાગવત કથા જ 7 દિવસે પૂર્ણ કરી ભોળાનાથે આંખો ખોલી તો મા પાર્વતી તો સૂતા છે, એના ખોળામાં એક પોપટનું બચ્ચું છે, એ હોકારો આપતું હતું. ભોળાનાથને ક્રોધ ચડ્યો, કરે રે આ અનઅધિકારીને, જે અધિકારી નથી એને મેં કથા સંભળાવી દીધી ને જેને સાંભળવી હતી તો હોઈ ગઈ છે. ત્રિશુલ લઈ અને પોપટના બચ્ચા પાછળ દોડ્યા. બચ્ચું તો ઉડતાય શીખી ગયું, કારણ કે જગદંબાના ખોળામાં જે બેઠું હોય એને કાંઈ ઘટે. અને એમાં અમર કથા સાંભળી લીધી. ભાગ્યું છે, ભાગીને સીધું જ વ્યાસજીનો આશ્રમ સરસ્વતી નદીની કિનારે છે, ત્યાં એ બચ્ચું આવ્યું છે. અને વ્યાસજીના પત્ની જે અરણી દેવી છે ને, જેવું બગાસું ખાધું ને એના મોઢામાં એ પ્રવેશ કરી ગયું બચ્ચું. ભોળાનાથને ખીજાયેલા અને ક્રોધિત જોઈને વ્યાસજી કે શું છે પ્રભુ, કેમ આટલા ક્રોધિત થઈ ગયા? તો કે એક પોપટનું બચ્ચું મારી અમર કથા સાંભળી ગયું, તો કે હવે તો પછી ત્રિશુલ લઈને હું કામ ભાગો છો? ઈ હવે મરશે નહીં. તો એ પછી હવે ફીફા કાંડવા જેવી વાત થાય. હવે એમાંથી કઈ નીકળશે નહીં, ઈ મરશે નહીં. હવે તો તમે કૈલાસ જાઓ, જેના ભાગમાં હોય તો ઈ મળે. ભોળાનાથ ત્યાંથી પાછા વળી ગયા છે. અને એ જ બચ્ચું અરણી દેવીના ઉદરમાં ગયું ને એ સુખદેવ રૂપે જન્મ થયો છે. એટલે સુખદેવજી જ્યારે આ કથા સાંભળીને એટલે અમર થઈ ગયા હતા. પણ એ બચ્ચું જ્યારે એના પૂર્વ જન્મમાં હતું ત્યારે પણ પોપટ જ હતું, અને ત્યારે એ ગોલોકમાં એનો જન્મ થયો હતો. ત્યારે ગોલોકમાં જ્યારે એક ઝાડ ઉપર બેઠું બેઠું બોલતું હતું રાધે રાધે, ત્યારે રાધાજી સ્વયં નીકળ્યા અને કીધું વત્સ રાધે રાધે માં બદ, રાધે રાધે ન બોલ, કૃષ્ણમ બદ, કૃષ્ણ બોલ. અને ત્યારે રાધાજીએ એ બચ્ચાને, પોપટના બચ્ચાને કૃષ્ણ નામની દીક્ષા આપી હતી. એટલે કૃષ્ણ કૃષ્ણ બોલી બોલી, એને ખબર નહોતું કૃષ્ણ કોણ છે પોપટના બચ્ચાને, પણ ભગવાનનું નામ લીધું ને એટલે એ જ બીજા જન્મે પોપટીના ઉદરે પાછું આવ્યું પોપટ થઈને, અને એને અમર કથા સાંભળી લીધી. એનું એ બચ્ચું ત્રીજા જન્મે સુખદેવજી થયું છે. એટલે સુખદેવજીના સાચા ગુરુ કોણ? રાધાજી. ગુરુનું નામ ન લેવાય. શાસ્ત્ર કહે છે ગુરુનું નામ ન લેવાય, સ્ત્રી એના પતિનું નામ ન લેવાય, પતિ એની પત્નીનું નામ ન લેવાય. હવે તો ફેશન આવી છે, એવું લે છે. બાકી ગુરુજીનું નામ, પછી ગુરુ મંત્ર હોય એ નથી બોલાતો જાહેરમાં. ઘણા બોલે છે, પણ હકીકત તમને જે ગુરુ મંત્ર આપ્યો હોય, તમારા કાન ફૂટ્યા હોય ત્યારે એ મંત્ર જે આપ્યો એ બોલાતો નથી. એટલે સુખદેવજી અહીંયા રાધાજીનું નામ ક્યાંય બોલ્યા જ નથી. કેમ? તો કે એના ગુરુ છે. ગુરુનું નામ કેમ લેવું એટલે લખ્યું નથી. અને રાધા સર્વ ગોપીઓમાં મુખ્ય છે. રાધા અને કૃષ્ણ બે અલગ તત્વ નથી. રાધા અને કૃષ્ણ એક જ તત્વ છે. ફક્ત શરીર જુદા છે, આત્મા એક છે. જેમ શિવ અને શક્તિ અલગ નથી, બે એક જ છે, એમ રાધા અને કૃષ્ણ અલગ નથી, એક જ છે. આ સુદ પૂર્ણિમા એટલે કે શરદ પૂનમની રાત્રિ આવી પહોંચી છે. આકાશમાં પૂર્ણ ચંદ્રનો ઉદય થયો છે. શ્રી કૃષ્ણ વૃંદાવનમાં આવી પહોંચ્યા અને ભગવાને વિચાર્યું કે હવે ગોપીઓને આનંદ આપવાનો સમય આવ્યો છે. નિશમ્ય ગીતમ તનંગવર્ધનમ વ્રજ સ્ત્રિય કૃષ્ણ ગૃહીત માનસા. ભગવાને વંશની આધાર પર લગાડી સુરવેતા મૂક્યા છે. આકાશને જેમ ચંદ્રમા પ્રકાશિત કરતો હતો તેમ વૃંદાવનને શ્રી કૃષ્ણ પ્રકાશિત કરી રહ્યા હતા. અને વેણુનો મધુર ધ્વનિ આકાશ અને વન બંનેમાં મધુરૂપ ફેલાવા લાગ્યો છે. એ જ સમયે ગોપીઓના ઘરના કામકાજમાં હતી, પણ વેણુનાદ થતા લૌકિક કામો
પડતા મૂકી દીધા છે. ઉતાવળે ચાલી નીકળી છે. કેટલી ગાય ધોવા બેઠી હતી, કેટલીક દૂધ ગરમ કરતી હતી, કેટલીક ખીર રાંધવા બેઠી હતી, કેટલીક કુટુંબને જમાડતી હતી, કેટલીક બાળકને દૂધ પીવડાવતી હતી, કેટલીક પતિઓની સેવા કરી રહી હતી, કેટલાક કાર્યો અધૂરા મૂકી દીધા, ભોજન કરતી હતી, એના મોઢામાં કોળિયા ચાવતી ચાવતી ભાગી છે. બાવરી જેવી કેટલીક તો વસ્ત્રો પણ અવળા સવળા પહેર્યા છે. આમ ગોપીઓ ચાલી નીકળી અને તેમના પતિઓએ વારી તો પણ ચાલી નીકળી છે અને ગાવા લાગી છે કે ખમ્મા મારા નંદજી ના લાગે. આ સમયે તમારા બધાના પધારવાનું પ્રયોજન શું છે? રાત્રિના ઘોર સમયે વનમાં સ્ત્રીઓ માટે આવું યોગ્ય નથી. ભગવાન પરીક્ષા કરે છે ગોપીઓની. તમારા માતા પિતા પતિ ભાઈ વગેરે તમને શોધતા શોધતા આવશે, એ દુખી થશે. તમે પાછા ઘરે જાઓ, તેમની ચિંતા દૂર કરો, ઘરે જઈ તેમની સેવા કરો. જો તમને પ્રેમ વશ થઈ અહીં આવ્યા હોય તો કઈ અનુચિત નથી, કારણ કે જગતના સમગ્ર જીવો મને પ્રેમ કરે છે, મને જોઈ પ્રસન્ન થાય છે. મારું દર્શન કરવા આવ્યો હો તો દર્શન થઈ ગયું હોય તો હવે ઘરે જાઓ. સ્વધર્મનું પાલન કરો, પતિની સેવા કરો, બાળકોની સેવા કરો. પરપુરુષ પાસે જવું સ્ત્રી માટે અપકીર્તિ રૂપ છે, નરકનો રસ્તો ગણાય. માટે તમે ઘર ભણી જાઓ. ત્યારે ગોપીઓ બધી વિહવળ થઈને કહેવા લાગી, એક તો તમે પહેલા બોલાવો છો અને હવે પછી તિરસ્કાર કરો છો. પહેલા તમે જે વેણુ નાદ કરી અમને બોલાવી છે અને હવે મારો તિરસ્કાર ન કરો. નાથ, અમને રાસલીલામાં પ્રવેશ આપો. હવે અમારાથી એક ડગલું પણ ચલાતું નથી. અમારી હાલત કફોડી થઈ છે. અમે તમારી દાસી બની ચૂકી છીએ. અમને અપનાવી લો, જીવતદાન આપો. ગોપીઓના પ્રેમનું પ્રાબલ્ય જોઈ ભગવાને એની પરીક્ષા કરી તો એમાં પાસ થઈ ગઈ છે. ભગવાને યોગ માયા વડે તેના મનના મનોરથ પૂર્ણ કરવા ઉદ્યત થયા છે. તારાઓથી વીંટળાયેલા ચંદ્રની પેઠે ગોપીઓથી વીંટળાયેલા ચિત્ત ભગવાન શોભવા લાગ્યા છે. શ્રી કૃષ્ણએ એમનો સ્વીકાર કર્યો, એમની સાથે રમણ કર્યું, એટલે ગોપીઓને મોહ થયો અને પોતે મોટી છે, મહાન છે એવું માનવા લાગી. હું બીજાથી શ્રેષ્ઠ છું એમ માનવું, એમાં દ્વેષ ભાવ આવે. એટલે સત્ય સમજાવી તેના ઉપર અનુગ્રહ કરવા ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા છે. ગોપીઓની વિરહ અવસ્થા આવી છે. જેવા ભગવાન દ્રશ્ય થયા, પ્રેમ વિહવળ થઈ ગયેલી ગોપીઓ ભગવાનની વિભિન્ન લીલાઓનું અનુકરણ કરવા લાગી છે. વિરહમાં એક વનથી બીજા વનમાં ભગવાનને શોધવા લાગી છે. ભગવાન તો ક્યાંય ગયા નહોતા, પણ અદ્રશ્ય થયા હતા. ગોપીઓ વિહવળ થઈ વૃક્ષ અને લતાઓને પૂછવા લાગી. પીપળાને પૂછે, તે ગોવિંદને જોયા છે? પીપળાએ કઈ જવાબ ન આપ્યો. એક ગોપીએ કીધું કે આ તો એનું જ સ્વરૂપ છે, એ થોડો બોલે છે. કોઈ ગોપી વડલાને પૂછે કે તમે ગોવિંદને જોયું? વડલાએ કઈ જવાબ ન આપ્યો. એટલે એક ગોપીએ કીધું કે આ તો ઘરડો થઈ ગયો છે, આને જો વડવાયો છે એટલે કે આની જટા એટલી લાંબી થઈ ગઈ છે અને હાથે બુદ્ધિ નાઠે, આ થોડો બોલવાનું છે. કોઈ પુન્નાગ ને નાગ કેસર ને ગોપી પૂછવા લાગી તે અમારા કાનાને જોયું છે? બીજી ગોપીએ કીધું આ તો એના સમજા છે અને આના નામમાં જે નાગ છે, પુન્નાગ, નાગ કેસર, આમાં નાગ છે, આ તો નાગ જેવા છે. અને નાગ તો આ કાનુડાથી બહુ બીવે છે, થોડા એનું નામ બોલ્યા છે. કોઈ કીધું કચિત તુલસી કલ્યાણી ગોવિંદ ચરણ પ્રિય. હે તુલસી, તું તો ગોવિંદને પ્રિય છે, તું બતાવ ગોવિંદ ક્યાં છે? તુલસીએ જવાબ ન આપ્યો. કોઈ ગોપી કીધું કે આ તો આપણી શોક છે, એ થોડા એના વરનું
સરનામું આપણને બતાવે. હે પૃથ્વી, તું બતાવ, તારે વાક્યા તબ છે કે તને કેશવના ચરણ સ્પર્શ થાય છે. હે મોગરા, હે જોઈ, હે આંબા, હે ફણસ, હે જાંબુ, હે બોરસલી, તમે બધા બતાવો કે અમારો કૃષ્ણ ક્યાં છે. હે વેલીઓ, તમારા અંગનો સ્પર્શ થવાને કારણે જ તમે આમાં ઝૂલો છો. અમારા કેશવનું સરનામું આપો. કોઈ ગોપી ચંપાને પૂછવા લાગી કે ચંપા, તને ખબર છે કાનું ક્યાં છે? ચંપાએ જવાબ ના આપ્યો. એટલે કોઈ ગોપી કહે કે આ ચંપો નથી, આ તો એનો સમચો છે. એના ફૂલ તો માળા કરીને પહેરે છે. આ ચંપો જવાબ નહીં આપે. આમ ભગવાનને શોધતા શોધતા ગોપીઓ તદાકાર થઈ ગઈ છે. लाली मेरी लाल की जित देखूं तित लाल, लाले देखन में गई मैं भी हो गई लाल. ગોપીઓ સ્વયં પોતાને ભગવાન સમજવા લાગી છે, લીલાઓ કરવા લાગી છે. કોઈ પૂતના ને મારે, કોઈ બકાસુર ને મારે, કોઈ ગાય ચરાવે, આવી લીલાઓ ભગવાનની જે અગાઉ હતી એનો અભિનય કરવા લાગી છે. આ બધું આપોઆપ થઈ રહ્યું હતું. આમ શોધવા છતાં ગોપીઓ ને ભગવાન મળ્યા નથી. એવામાં કોઈ ગોપીએ ભગવાનના પદ ચિહ્ન જોયા. પગલા જોતી જોતી આગળ વધી. કૃષ્ણના પગલા સાથે કોઈ સુકુમાર પગલા પણ દેખાતા હતા. એવામાં એ સુકુમાર પગલા દેખાતા બંધ થઈ ગયા. ગોપીઓને અનેક તર્ક વિતર્ક થવા લાગ્યા.